ગુજરાતનો આવાજ। पीएम मोदी वाराणसी पहुंचता 23 लोगों द्वारा युवती पर थયેલા ગેંગરેપના મામલાની લીધી માહિતી। પીએમ નરેન્દ્ર મોદીએ શુક્રવારે વારાણસી પહોંચીને પોલીસ કમિશનર, વિભાગીય કમિશનર અને જિલ્લા મેજિસ્ટ્રેટ પાસેથી તેમના સંસદીય મત વિસ્તારના 23 લોકો દ્વારા 19 વર્ષીય યુવતી પર થયેલા ગેંગરેપના કેસ અંગેની વિગતવાર માહિતી મેળવી। પીએમ મોદીએ અધિકારીઓને ગુનેગારો સામે કડક કાર્યવાહી અને કરવા ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવવા માટે યોગ્ય પગલાં લેવાનો નિર્દેશ આપ્યો। छब्बीस 11 मुंबई आतंकवादी हुमलाना मास्टरमाइंड तहुवर राणाना प्रत्यार्पण पर एनआईए आपी प्रतिक्रिया। 26/11 मुंबई आतंकी हुमलाना मास्टरमाइंड तहुवर राणाना सफल प्रत्यार्पण बाद एनआईए पहली प्रतिक्रिया आपी है। एनआईए કહ્યું કે તहुवर રાણાએ તમામ કાયદાકીય માર્ગો ખતમ કરવા છતાં આખરે પ્રત્યાર્પણ મંજૂર કરવામાં આવ્યું। તાજેતરમાં યુએસ સુપ્રીમ કોર્ટે પ્રત્યાર્પણ વિરુદ્ધ રાણાની અરજીને ફગાવી દીધી હતી। રાજસ્થાનમાં બંગડીના કારખાનામાં લાગી આગ, ભીષણ આગ પર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ। રાજસ્થાનના જોધપુરમાં ગુરુવારે રાત્રે એક બંગડીના કારખાનામાં ભીષણ આગ લાગી, જેના પગલે 15 થી વધુ ફાયર એન્જિન ઘટના સ્થળે પહોંચી ગયા। ફાયર બ્રિગેડની ટીમો હજુ પણ ભીષણ આગને સંપૂર્ણપણે કાબૂમાં લઈ શકી નથી। આ દરમિયાન પોલીસે તે માર્ગ પરનો ટ્રાફિક બંધ કરી દીધો છે અને આસપાસના ઘરો પણ ખાલી કરાવી દીધા છે। પાટણની એચએનજીયુ યુનિવર્સિટીની પરીક્ષામાં ગયા વર્ષનું પેપર બેઠે બેઠું પૂછાયું, યુવરાજસિંહ જાડેજાએ કર્યા આક્ષેપ। પાટણની એચએનજીયુ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં એલએલબીની પરીક્ષામાં ગયા વર્ષનું પેપર બેઠે બેઠું પૂછાયું હોવાનો યુવરાજસિંહ જાડેજાએ દાવો કર્યો છે। યુવરાજસિંહે કહ્યું કે એલએલબી સેમેસ્ટર 4નું ન્યાયશાસ્ત્રનું પેપર ગયા વર્ષનું હતું। પેપર ઉપર માર્ચ 2024 લખેલું હતું। પેપરમાં સમય અને પ્રશ્ન ક્રમાંક પણ બદલ્યો નહોતો। યુવરાજસિંહે આરોપ લગાવ્યો કે કોલેજના અધિકારીઓમાંથી કોઈ ક્રોસ ચેકિંગ પણ કર્યું નહીં। તાજમહેલ પાસે એક નવું શહેર બનશે, નામ ન્યૂ આગ્રા રાખવામાં આવશે। ઉત્તર પ્રદેશની સરકારે તાજમહેલ શહેર આગ્રા નજીક યમુના એક્સપ્રેસ વે પર 10,500 હેક્ટર જમીન પર ન્યૂ આગ્રા નામનું એક નવું શહેર વિકસાવવાની યોજના બનાવી છે। અહેવાલો અનુસાર આ શહેર માટે 60 ગામડાઓમાંથી જમીન લેવામાં આવશે। તે નોઈડાના કદ કરતાં લગભગ અડધું હશે। અહેવાલ અનુસાર નમો ભારત રેપિડ રેલ નોઈડા એરપોર્ટથી ન્યૂ આગ્રા સુધી દોડશે।